જે તમારું કાર્યક્રમ રાખેલું છે તમારા જન્મદિવસના નિમિત્તે એના વિશે શું કહેવા માંગો? જન્મદિવસ તો એક નિમિત્ત હોય છે. મારા જીવનનું મૂળ મંત્ર સેવા એ સંકલ્પ છે. મારા દર જન્મ દિવસે મેડિકલ કેમ્પ, રક્તદાન શિબિર, દિવ્યાંગોને સહાય એવી એક માનવીય અભિગમ સાથે અમે જન્મદિવસની ઉજવણી કરતા હોઈએ છીએ. અને ખાસ કરીને અત્યારે ઉનાળાનો સમય છે ત્યારે બ્લડની પણ ખૂબ અછત પડતી હોય છે. ત્યારે બ્લડ બેંકો પણ અમને રિક્વેસ્ટ કરતી હોય છે કે અત્યારે તમે જેટલું બ્લડ ડોનેશન કરાવો એટલું દર્દીઓ જે છે એમને અમે વધારે સહાયરૂપ મદદરૂપ થઈ શકે. એટલા માટે ખાસ કરીને રક્તદાન એ મહાદાન છે અને એ રક્તદાન એ મહાદાન આપણે લોકોને સ્વૈચ્છિક રીતે અપીલ કરીએ છીએ. ત્યારે અહીંયા રક્તદાતાઓ પણ સ્વૈચ્છિક રક્તદાન પણ કરતા હોય છે. અને સમાજ સેવા એ જ અમારો મૂળ મંત્ર છે. જન સેવા એ પ્રભુ સેવા અને માનવ ધર્મ સૌથી મોટો ધર્મ છે. અને એ જ રીતે અમે દર વર્ષે અમારો જન્મદિવસ જે છે જન સેવાના ભાગરૂપે અમે ઉજવીએ છીએ. કેટલા વર્ષોથી તમે આ પ્રોગ્રામ કરો છો? ત્યારથી શરૂઆત થઈ છે, વર્ષો થઈ ગયા. ત્યારથી અમે શરૂઆત કરી છે ત્યારથી અમે આ જ સેવા એ જ સંકલ્પ સાથે અમે કાર્ય કરીએ છીએ. તમારા જે કાર્યકર્તા જે તમારા સન્માન માટે આવ્યા છે એ તમારા જન્મદિવસના એમના માટે શું કહ્યું? બસ સમાજની સેવા કરે, લોકોના સુખ દુઃખની અંદર લોકોની પડખે રહે. આજે આપણો વિસ્તાર જે છે મધ્યમ વર્ગ છે, કામદાર વર્ગ છે, સામાન્ય લોકો છે, એમને અનેક મુશ્કેલીઓ પડતી હોય ત્યારે લોકોના સુખ દુઃખના સાથી બને. સાચા અર્થમાં રાજકારણ, સત્તા એ જુદી વસ્તુ છે અને સમાજ સેવા કરવું એ જ મૂળથી છે. તમામ રાજકીય જે બી આગેવાનો કોંગ્રેસના છે એમનું મૂળભૂત જે સિદ્ધાંત છે, મારો મૂળ મંત્ર છે જન સેવા એ પ્રભુ સેવા અને માનવ ધર્મ સૌથી મોટો ધર્મ છે. અને મારું પણ સ્લોગન છે, મારું કાર્ય અને મારું કામ એ જ મારી ઓળખ છે. એટલે લોકોની સેવા કરો, લોકોની વચ્ચે રહો અને લોકોના સુખ દુઃખના ભાગીદાર. દિવ્યાંગોના જે સેવા તમે કરી આપી એના વિશે શું કહેવું? એ તો એક બહુ જ દિવ્યાંગો જે છે એમને અનેક મુશ્કેલીઓ હોય, આર્થિક તકલીફો હોય, કુદરતી રીતે દિવ્યાંગ હોય ત્યારે એવા જે સહાય રૂપ હોય એને મદદ કરીએ. હું માનું છું કે ભગવાનના અને ઈશ્વરના પણ આપણને આશીર્વાદ બને. આપણે એવા લોકોને મદદ કરવી જોઈએ, સમાજે પણ કરવી જોઈએ. એવા લોકો જે સહાય રૂપ હોય, જેને મુશ્કેલી હોય, તકલીફ હોય, એને અમે અનાજ અને રાશનની કીટ આપીએ છીએ. એટલે એક સમાજ સેવાના ભાગરૂપે કાર્ય કરીએ. ધન્યવાદ.